વડોદરામાં પૂર લાવનાર વિશ્વામિત્રી નદી પરના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। સવારે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલ 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે। આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાના 3000 સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે। વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે। અગોરાના ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી, જેમાં કાચના દરવાજા અને ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું। કાર્યવાહીની જાણ હોવાથી મોલના માણસોએ શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લીધો હતો। ક્લબ હાઉસનું તો માત્ર નામ હતું, બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી। અગોરા મોલનું ક્લબ હાઉસ સહિત અન્ય દબાણો દૂર કરવા થતો ખર્ચ અગોરા મોલ માલિકો પાસેથી વસૂલ કરવા પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે પાલિકાને માંગ કરી છે। દબાણ શાખાની બીજી ટીમે નિઝામપુરામાં ભૂખી કાંસ ઉપરના દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। શહેરના મંગલ પાંડે રોડ પર આવેલ અગોરા મોલના ક્લબ હાઉસ અને ડિટરમિંગને દૂર કરવાની કામગીરી સમયે વાહન ચાલકો પણ પોતાના વાહનો બાજુ પર મૂકીને પાલિકાની આ કામગીરી જોવા માટે ઊભા રહી ગયા હતા। આ ઉપરાંત કેટલાક આસપાસના વિસ્તારના લોકો પણ આ કામગીરી જોવા માટે ઉમટી પડ્યા હતા। दुख की बात यह है कि जहाँ पर नींव रखी गई थी इस वॉल की, उस दिन से हम लड़ाई कर रहे हैं। 6.5 साल में ये एनक्रोचमेंट ना कोई कलेक्टर को दिखा, ना कोई कमिश्नर को दिखा, ना कोई पदाधिकारी, ना मेयर, ना स्टैंडिंग कमेटी चेयरमैन, ना किसी धारासभ्य को दिखा, क्योंकि इसमें जो भ्रष्टाचार था वो तो भारतीय जनता पार्टी के ऊपर से हेडक्वार्टर से हो रहा था। तो किसी ने इसके बारे में आवाज नहीं उठाया। जिन्होंने आवाज उठाया उन पे क्रिमिनल केस किए। हमारे पे 1100 करोड़ का मानहानि का केस किया गया है। जब भी हमने आंदोलन किया, हमें यहाँ से पुलिस उठा के लेके गई है। अल्टीमेटली जब यहाँ फ्लड्स आए, लोगों ने रियलाइज किया कि इसकी वजह से करोड़ों रुपयों का नुकसान हुआ है, तब जाके कॉर्पोरेशन की नींद खुली है। और आज भी जो कार्यवाही हो रही है, कॉर्पोरेशन अपने पैसे से कर रही है। क्यों भाई? बिल्डर ने करोड़ों रुपए का यहाँ पर गबन किया है, एनवायरमेंट को इतना डैमेज किया है, उनसे एनवायरमेंट डैमेज कंपनसेशन लीजिए, उनके रिस्क एंड कॉस्ट पे इसको दूर करवाइए। लोगों के घर जो पानी भरा है उसका कंपनसेशन इनसे लीजिए। जो गलत जोन फेर करके रिस्ट्रिक्टेड जोन से इधर कंस्ट्रक्शन की परमिशन दी है, तो उसको रिवर्ट करके ये पूरा मॉल ही गैर कायदे से पूरा मॉल तोड़वाना चाहिए।